DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। ઉપલેટામાં આજે મુસ્લિમોના તહેવાર ઈદ એ મિલાદુન નબી એટલે કે 12મી શરીફની ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરાઈ। મુસ્લિમોના ઓલિયા રસૂલે પાકનો દિવસ એટલે 12મી શરીફનો દિવસ હોય, જેના સંદર્ભમાં આજના પવિત્ર દિવસે દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઈદની ઉજવણી કરવામાં આવે છે અને પંચઆટલી વિસ્તારમાં લઈ ગાંધી ચોક, ઝિકરિયા ચોક, મદીના મસ્જિદ જેવા 4 માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવે છે। આ જુલુસમાં અનેક હજાર જગ્યાઓ પર પ્રસાદી રૂપે ન્યાઝના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે, જેમાં કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સર્વે હિન્દુ મુસ્લિમ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે। ઉપલેટા સમસ્ત સિપાહી જમાતના પ્રમુખ આસિફ ખોખર દ્વારા ગાંધી ચોક પ્રસાદી રાખવામાં આવી હતી। આ વર્ષે પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી બજારોમાં રંગબેરંગી લાઇટોનું સુંદર ગોઠવણી કરાઈ હતી અને તમામ મુસ્લિમ વિસ્તારના એરિયાને રાતના રોશનીથી ઝળહળિત કરવામાં આવ્યું હતું અને સવારથી સર્વે મુસ્લિમ યુવાનો, બુઝુર્ગો અને બાળકો એકત્રિત થઈ મોટી સંખ્યામાં જુલુસ કાઢવામાં આવ્યું હતું। ત્યારબાદ અનેક જગ્યાએ પ્રસાદી રાખવામાં આવી હતી, જેમાં ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી શાંતિપૂર્ણ રીતે ઈદની ઉજવણી કરાઈ હતી। આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ BR પટેલ, ASP સિમરન ભારદ્વાજ, ઉપલેટા PSI સહિત તમામ પોલીસ સ્ટાફ સહિત SOG અને LCB પોલીસ દ્વારા સાથ સહકાર આપી બંદોબસ્ત ગોઠવી શાંતિ અને ભાઈચારાથી ઈદની ઉજવણીમાં સાથ સહકાર આપ્યો હતો। રિપોર્ટર આસિફ ખોખર, ઉપલેટા। हनीफ कादर कोटी मुस्लिम आदरणीय आज माह रबीउल अव्वल हिजरी 1447 अपने इमाम हजरत हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम नो जन्म दिवस है। आज सवारे 5:18 તેઓની વિલાદત થઈ છે અને એની યાદમાં આ પ્રોગ્રામ બનાવવામાં આવે છે। આજે સવારથી તમામ મસ્જિદો ભરચક હતી અને બાલ મુબારકની જાહેરાતો કરવામાં આવેલ હતી। 10 વાગે ઉપલેટા નિયામતમાંની દરગાહથી આખો જુલુસ કાઢવામાં આવેલ હતો। આ જુલુસ આપણે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ અને એને કારોબારી એના મેનેજમેન્ટ હેઠળ આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે। લાલાભાઈ નવસા બાવા સાહેબના નેત ફરજન, સિદ્ધુભાઈ બાવાની, એની ટીમ, બબલુ બાપુ, અનિકભાઈ કોડી, ભાઈભાઈ કોડી, દિલાવર દિલાભાઈ, એ બધાએ આજે પ્રોગ્રામમાં હાજર હતા। પ્રોગ્રામને સફળ બનાવવામાં તમામે અગ્રણી ભાગ ભજવેલ હતા। આ જુલુસ આપણે પંચાયત ચોકથી થઈ જુમા મસ્જિદ, સોની બજારથી ઝકરિયા ચોકથી ગાંધી ચોક અને ગાંધી ચોકથી સીધો બરફના કારખાનાથી મદીના મસ્જિદમાં આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે। આજે પોલીસ બંદોબસ્ત ટોપ છે અને આ 12 દિવસ પોલીસ બંદોબસ્ત સારો હતો, કારણ કે મુસ્લિમ અને હિન્દુના બંને તહેવારો હતા એટલે ખાસ તકેદારીના પગલા લે માટે તેઓ આપણે જેતપુરથી પર આવેલા હતા, ધોરાજીના પર સાહેબ આવ્યો હતા અને આપણે ઉપલેટાના પટેલ સાહેબે બહુ સારો બંદોબસ્ત ગોઠવેલ હતો। આ પ્રસંગે સુન્ની મુસ્લિમ જમાત તેઓનો આભાર માને છે। સાથોસાથ GEB તરફથી જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી, મામલતદાર ખાતા તરફથી નગરપાલિકા તરફથી જે સેવા આપવામાં આવેલ છે, એ તમામનો સુન્ની મુસ્લિમ જમાત આભાર માને છે।